મહેસાણા ડિવિઝનની 800માંથી 365 એસટી બસો 22મીએ પીએમના કાર્યક્રમમાં ફાળવાઈ છે। મહેસાણા જિલ્લામાં આવેલા શ્રી વાળીનાથ શિવધામ ખાતે મહેસાણા એસટી ડેપો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। 125 બસ તરબ, 200 બસ અમદાવાદ અને 40 બસ નવસારી કાર્યક્રમમાં જશે। વિસનગર તાલુકાના તરબ, અમદાવાદ અને નવસારી ખાતે આગામી 22 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રીની સભા છે। આ કાર્યક્રમને લઈને મહેસાણા એસટી ડિવિઝનના 22 ડેપોની 45% બસો ફાળવવામાં આવી છે। તમામ બસો આગળના દિવસે તારીખ 21મીએ રાત્રે જે તે ગામમાં રવાના કરવામાં આવશે, જેને લઈને 22મીએ વિવિધ રૂટો પર મુસાફરોને બસ મળવી મુશ્કેલ બનશે। તરફ ખાતેના પ્રોગ્રામમાં મહેસાણા ડેપો ખાતેના 14 વાહનો ફાળવવામાં આવેલ છે। પાલનપુર વિભાગના 5 મદદમાં મળશે અને ભુજ વિભાગથી મહેસાણા ડેપોને 24 વાહન મદદમાં મળશે। એટલે ટોટલ 43 એટલે 43 વાહનો તરફના પ્રોગ્રામમાં ઓડિશાના પ્રોગ્રામમાં ફાળવવામાં આવે છે માગણી મુજબ। બીજા આ જ દિવસે બીજા પણ કયા કયા કાર્યક્રમો યોજાશે જેના અંદર આપણા એસટી ડેપો ફાળવવામાં આવશે? હા, એમાં મિલ્ક ફેડરેશનનું જે અધિવેશન છે એ માટે મોઢેરા સ્ટેડિયમ અમદાવાદ ખાતે મહેસાણા ડેપોના 23 વાહન માગણી કરવા મુજબ ફાળવવામાં આવેલ છે। બીજા નવસારીનું કઈ? હા, નવસારી માટે 22 તારીખે 5 વાહનો ફાળવવામાં આવેલ છે। એટલે ટોટલ કાર્યક્રમની અંદર 22 તારીખે એસટી ડેપોમાંથી કેટલી બસો સરકારી કાર્યક્રમોમાં ફાળવી છે? એમાં 43 બસો એટલે 43 બસો ફાળવવામાં આવેલ છે।